ભાનુભાઈ મુલતાની રહેવાસી મોડાસા ચાંદ ટેકરી આજ રોજ 27/9ના રોજ 2020માં ગાળામાં આ લોકો રાણા સૈયદથી ટોળું લઈને મારા ઘરે તોડફોડ કરી અને મને મારના લીધે ચાંદ ટેકરીમાં રાણા સૈયદથી લોકો ચાંદ ટેકરી આવ્યા હતા. તોડફોડ કરીને ઘર સળગાવી નાખ્યું અને મને દોડાયો. મારા ઘરની અંદર બૈરા હતા એમને મારપીટ કરી. આ લોકો મર્ડરના કેસમાં અમારા ઉપર આરોપ લગાવવા માટે આ લોકો અમારા ઉપર મારપીટ કરી. આમાં ઘરની અંદર 10 લાખ રૂપિયાની રોકડ રકમ છે, 12 લાખ રૂપિયાનું સોના ચાંદી છે. આમાં બીજું માલ મિલકત છે, અનાજની દુકાન છે, ફ્લોર ફેક્ટરી છે, 10થી 12 લાખ રૂપિયાની અમારી કપડાની દુકાને છે. બધું સળગાવી નાખ્યું છે અને આ લોકોએ તોડફોડ કરીને લૂંટાઈ નાખ્યું છે. આ લોકો રાણા સૈયદના અને ચાંદ ટેકરીના મલાઈન આ જે છોકરો મરી ગયો એની અદાવતમાં અમારે કોઈ લેવું દેવું નથી. આ લોકોએ અમારા ઉપર વિરોધ કરી અને કોર્ટથી હુકમ આવ્યો એટલે જે માણસ આરોપી હતો એ છૂટ્યો. એના વિરોધમાં આ લોકો અમારા ઉપર શક કરી આ લોકો અમારા ઉપર મારવા આવ્યા અને તોડફોડ કરી ઘરની. કેટલું નુકસાન હશે? ઘરનું નુકસાન કર્યું 40થી 50 લાખ રૂપિયાનું અમારું નુકસાન છે. અમે ઘરના 2 ઘર થઈ ગયા છે. આ લોકોએ અમને નસાડી મૂક્યા છે. હાલમાં પોલીસ સ્ટેશન હાલમાં અમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન કાયદેસર કરવા આવ્યા છીએ. અને અમારા બૈરા છોકરા સરકારી હોસ્પિટલમાં એડમિટ છે. ઘેર બેઠેલી હતી, ઘેર બેઠેલીને એને હુમલો કર્યો હશે સાહેબ. એને મારપીટ કરી, મારો ઘેર ફૂટી નાખ્યો, મારે લાકડી મારી, મારો આ ગળો પકડી ગયો, મને મારવા દોડ્યા બધા ભેગા થઈને. મેં ઘેરમાં અંતાઈ ગઈ તોય મને છોડી નથી. મારી બધી રકમો લઈ ગયા, બધા પૈસા લઈ ગયા. 10 લાખ રૂપિયા ઘેરમાં પડ્યા હતા એ કાઢી લીધા. 5 તોલા ચાંદી હતી, 5 તોલા સોનો હતો એ કાઢી લીધો. બધા કાઢીને મને મારીને લઈ ગયા છે. હાથ ઉપર લાકડી વાગી ગઈ છે અને હાથથી જ મારી છે મારા ઉપર. સાહેબ તારા આગળ હાથ જોડો છો, એને વિનંતી કરો છો તારા આગળ કે એને કાયદો એવો કરશે કે મારો 100 જીવડા છે એ રોડ ઉપર ઉભા છે બધા.